હાલો તો દોસ્તો કેમ છો બધા મજામાં? તો મજામાં જ હોય ને, આપણા બ્લોગ જોતા એ મજામાં જ હશે. તો આજ કન્ટિન્યુ ફાઇનલી આજ અમે આજ ગાંડી ગીરમાં આવી ગયા છે વાડીએ, અને આજ તમને ગાંડી ગીરનો વિડીયો બતાવીએ. અને તમને એક આગળ વિડીયો કીધો બતાવ્યો હતો કે જમરૂક નાના નાના છે, 500 ગ્રામનું જમરૂક થાય છે, અડધા કિલાનું. તો આજ તમને જમરૂક બતાવીએ કાયદેસર અડધા કિલાનું, એટલે અડધા કિલાનું જ જમરૂક. ન હોય તો નો વિડીયો જોતા, બાકી હોય તો આખો વિડીયો જોઈ જાય. તો દોસ્તો આ છે આપણી જામફળી, અને આમાં આપણે 500 ગ્રામનું ફળ થાય છે. આ જો આના પાન પણ તમે મોટા મોટા જો, તમારે આવા પાન નહીં હોય, તમારે નાના પાન છે. તો એક ફળ છે એ આપણે થોડુંક હિરકસું છે, થોડુંક પાક્યું છે. તો તમને આગલા વિડીયોમાં કીધું હતું કે મોસમમાં પાકશે, પણ અમારે મોસમ નથી પડી. પણ એ પહેલાં એક જમરૂક પાક્યું છે, હિરકસું છે મીડિયમ. તો ત્યાં જઈને આપણે તમને બતાવીએ. તો ફાઇનલી દોસ્તો આપણે આ જામફળ પાસે પહોંચી ગયા છે. જો તમને બતાવું, આ જો હજી કાચું છે 50%, પણ આજ આપણે આને ખાવાનું છે. કેવો ટેસ્ટ લાગી જોઈએ. એક બીજું પણ છે અહીંયા, આ થોડુંક નાનું છે, પણ આ પણ 300 ગ્રામનું તો હોય છે, 500 ગ્રામનું નથી. અને આ તો કાયદેસર 500 ગ્રામનું થાય. આમાં તમને આમ નાનું લાગતું હોય છે, પણ વજન તમે માપો એટલે 500 ગ્રામનું થાય. તો આપણે આ ફળ તમારે જોતું હોય, ફળનો આનો ઝાડ જોતું હોય તો તમને મળી જશે ફ્રીમાં. આપણો વિડીયો કન્ટિન્યુ જોતા હશે તો વાડીએથી તમને કલમ પનાની મળી જશે. તો કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો. આજ તમને ગાંડી ગીરનો નજારો બતાવીએ. માંડવી, પછી છે સીબડા, કાકડી, ભીંડા, ચોરી. તો કન્ટિન્યુ મારા ઓલા લોગમાં બને રહેજો, કેમ કે હું અત્યારે છેડો જંબુકડીમાંથી, તો ઉતરીને તમને આગળ બીજો નજારો બતાવ. તો ફાઇનલી દોસ્તો આપણે ખેતરમાં પહોંચી ગયા છે, અને ગાયું આપણે છોડી દીધી છે ખેતરમાં છૂટી. એવું જો એટલે માંડવીમાં સરે છે આપણી ગાયું. અને આ છે આપણો છોકરો, અને આ છે આપણી જામફળી મોટામાં મોટી અમારા ખેતરમાં. તો આજ છે વરસાદ આવ્યો વાતાવરણ, કેમ કે આ 7મું નોરતું છે અને વાર છે રવિવાર. તો આપણે માંડવીનો ફાલ પણ તમને બતાવશું. તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો. તો દોસ્તો આપણી ચેનલમાં એક વિડીયો મૂકેલો છે, ઉમા ગામના મણિયારો રમવા આવ્યા હતા વડિયા ગીરમાં. તો એક વિડીયો મૂકેલો છે, અને બીજો પણ વિડીયો મૂકેલો છે યુટ્યુબમાં, કે આપણે ઢાલ તલવાર રાસ, વડિયા ગીરનો પ્રખ્યાત ઢાલ તલવાર રાસ મળિયા તાલુકામાં ક્યાંય કોઈ રમતું નથી. અને નાના બાળકો છે 17-18 વર્ષના. તો આખો બ્લોગ જોઈ આવજો, અને કેવો લાગ્યો કમેન્ટ કરજો. તો દોસ્તો હવે માંડવીનો ફાલ ગોતે. આ ભાઈ આ દારૂ ઉપાડે, પણ ઉપડતો નથી. ઉપડે દારૂ? ઉપડી ગયું? જો આગળ ઉપાડીને બતાવો. હું તો ઘા થઈ ગયો. ઓહો ભાઈ, લા ફાલ તો જોવામાં. ઓહો ભાઈ, ઓણ બીના કરી દે હો. આમાં બીજું કઈ નહીં થાય. બીના થાય આમાં, ખાતરના નહીં થાય, બીના થઈ જાય આમાં. બહુ ફાલ છે નહીં, 2 ડારા છે, અને 20 દોડવા દેખાય, 20-25. 5 તો એમાં નાના નાના છે, 5-7. તો આપણે ખોલે ગાયું મૂકી દીધી છે, કેમ કે ભાઈ આપણું કયામાં હોતું નથી, બધું આપણે માલ ઢોર હાટું જ કરીએ. તો જો આપણી ગાયું ખોલે આમ સરે છે, તો તમને ઝૂમ કરીને બતાવું. અને આ બાજુ એનું શેઢા વઢાય છે ખોળ. તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. અને આજ બાકાજી બોલાવવાની છે ગાંડી ગીરમાં વાડીએ. હો હે બાકાજી કી હૂપ કરતો. જો આપણે ખેતરમાં ભાઈ મોજ આવી ગયો ભાઈ ને, દિશાનભાઈ ને. હાલ ઉભો હાલ આપણે આમ જઈએ. હાલો તો દોસ્તો આજ વિડીયોમાં બના રહેજો. આ ગાંડી ગીરીમાં બાકાજી કી બોલાવવાની છે વાડીએ. તો દોસ્તો હવે આપણે આગળ માંડવી રાપલવાની છે થોડીક, એક ખરોડ્યું. અને આમાં આપણે હમું કરતા હતા, પોપિયા પાકી ગયા. જો આમાં જો જા ભાઈ, પોપિયા સડી જા ભાઈ પોપિયા. જો આંબે હો, પોપિયા આંબાતા નથી નાખી દે. આમાં જો આપણે થોડા પાકી ગયા છે, તો આપણે કેસો જ લઈ જવાના છે એને. મીડિયમ પાક્યા છે, અને પોપિયો આખો નમી ગયો એવા પોપિયા આવ્યા. તમે જોઉં તો ખરી. તો કન્ટિન્યુ વિડીયો બના રહેજો. આપણે વાંથી ત્યાં લગી ખાલી એટલામાં રા પાકવાની છે. તો દોસ્તો આજ આપણે 38ની માંડવી છે, 12મી જારીએ. તો
તો આજે આપણે 5ની આપણે ટ્રાય કરવાની છે. તો જો આપણે આ ટ્રાય હાલે આપણે ખાલી એક ઉથલે નથી હાંકવાની, 2 રાયવા જ હાંકવાની છે. તો આ ફેરી થઈ ગઈ છે. આપણે થોડું ઝાડ દેખાડે ત્યાં લગી જ હાંકવાનું છે, ખાલી ટ્રાય કરવાનું. તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહીજો. તો દોસ્તો હવે કન્ટિન્યુ આપણે રાપ હાલે છે, ટ્રાય થઈ ગઈ છે. તો 2 બેલા મૂક્યા અને જો 2 બેલા મૂક્યા અને એટલી આપણે રાપી લીધી. તમને કીધું હતું 2 રાયવાર આપણે રાપલવાની છે. તો પ્રા પણ કમ્પ્લીટ થાય છે, પણ આમાં વૈસલો દાઢો નડે. તો કન્ટિન્યુ આમાં ટ્રેક્ટર હાલી ગયું છે. અને જો તમને બતાવું આખું મૂર કપાણું, આમાં અડધું મૂર કપાણું વધારે બે છે ટૂંકમાં. આપણે એમ હતું કે આપણે મિની ટ્રેક્ટર ખેંચી નહીં શકે 60ની રાપ, વધુ બે પણ ઓછું નથી બેસતું. મોટા ટ્રેક્ટરની હારે ખેંચે ભાઈ મિની ટ્રેક્ટર. જો તમને આપણી મિની ટ્રેક્ટર 215 યુવરાજ બતાવું. મોટા ટ્રેક્ટરની હારે સાધન એવી સારા હોય તો ખેંચી શકે, બાકી મિની ટ્રેક્ટરની કેપેસિટી નથી કેટલી 5 હારું ખેંચી શકે એમ. તો હવે આપણે આમાં જવાનું છે, આ વૈસલો દાઢો કાઢવાનો છે અને વૈસમાં આપણે હાંગડી ચોંટાડવાની છે. તો ભાવિકભાઈ પંડિત પાસે જવાનું છે. તો કન્ટિન્યુ લોગમાં બનાવી રહીજો. તો દોસ્તો ઝરમર વરસાદ ચાલુ છે. હવે આપણે ભૂખ લાગી છે તો કાકડી ગોતીએ. કાકડી આપણે મળી ગઈ છે, આમાં ગોતીએ બીજી હોય તો. એક અહીંયા રહી, 2 મળી છે. 2ને આપણે આનો સ્લાડ બનાવી અને ખાવાનું છે. આ આપણો છે ડોગ. હાલે રૂબી ગો હુડ. હવે આપણે આમાં ફુવારા પથરવાના છે. તો કન્ટિન્યુ લોગમાં બની રહીજો. તો દોસ્તો હવે ફુવારા ચાલુ થઈ ગયા છે કમ્પ્લેટ. વરસાદને આવવું હોય આવે, બાકી હવે આપણે ફુવારા ચાલુ કરી દીધા. તારે બાકારીટી બોલાવ્યો. માનવીને મજા આવી ગયો પણ ઓહો. ઓલું એક તો ઓયડી માથે જાય. આ ને આમ પૂગી ગયું લે.